ભાવનગરમાં દારૂના પૈસા માંગી વેપારીને ધમકાવનાર લુખ્ખા તત્વ સામે પોલીસે કરી લાલ આંખ. ભાવનગર શહેરમાં વધતા જતા અસામાજિક તત્વોના ત્રાસના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આવી જ એક ઘટના તાજેતરમાં ભાવનગર શહેરમાં બનવા પામી હતી, જેમાં શહેરના રૂપમ ચોક ખાતે આવેલી ખોડિયાર દારૂપુરીની દુકાનમાં અલ્તાફ નામના યુવાને દારૂના પૈસા માંગી દુકાનદારને જાહેરમાં ધમકાવ્યો હતો. જોકે લુખ્ખાગીરી કરતા શખ્સની આ સમગ્ર ઘટનાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ બનાવને લઈને દાળપુરીના દુકાનદારે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે ઝડપી અને ત્વરિત કાર્યવાહી કરી આ યુવાનને ઝડપી પાડ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં બેખૌફ બનીને અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા લુખ્ખા, ટપોરી અને આવારા તત્વોની હરકતો સહન કરવામાં આવશે નહીં અને આવા લોકોને કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.